નમોર્યંતાય નમો સિદ્ધોડમ નમો વજ્જાયણ નમો લોય સર્વસાય હે સુવંચન મુખરો મંગલાણંચ સવેસી અડમં હાય મંગલે જય જગજીવ જોણી વિયાણો જગગુરુ જગાનંદ જગણાહ જગવંદ જગપિયા જય સુયાણમ પવતિથયારાણમવચિનો જય ગુરુલોગાણમ જય મહાત્મહાવીર ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનેશલાકયા નેત્રમન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે અચિંત્યચિંતામણિ કલ્પશાકિને વિશુદ્ધ સદ્બ્રહ્મસમાધિ દયાર્ણવાયાર્તિતદાયિને સદાં નમો નમઃ શ્રી ગુરુને નમો નમઃ શ્રી ગુરુને નમો નમઃ શ્રી ગુરુને સમૂહ પ્રાર્થના કરીએ. હાથ જોડી, આંખો બંધ, સકલ સંગ સાથે. ખામે મી સામજીવે સવે જીવાતમગે મિતિ મે સર્વભૂતેષુ નિરમચ્છનકે શિવમાસ્તુ સર્વજગત હરૈત નિરતાવન્તુ ભૂતગણા દોષાપ્રયન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ. જગતના સૌ જીવોનું કલ્યાણ થાવ. સર્વત્ર સર્વ જીવો સુખી થાવ એ ભાવના સાથે 12 નૌકા ચિદોનંદો સ્વરૂપાય રૂપાતીતાય તાય પરમ જ્યોતિષે તસ્મૈ નમઃ શ્રી પરમાત્મા. ચારિત્ર સુંદર ગણી મહારાજ રચિત આચાર્યોપદેશ ગ્રંથમાં પ્રથમ શ્લોકમાં પહેલી ગાથામાં શાસ્ત્રકાર મહર્ષિ પરમાત્માને નમસ્કાર. નમસ્કાર એ મંગલ છે, નમસ્કાર એ મહામંગલ છે. કોને નમસ્કાર કરો છો એ પણ મહત્વનું છે. કોણ નમસ્કાર કરે છે એ મહત્વનું નથી, કોને નમસ્કાર કરો છો એ મહત્વનું છે.
પરમાત્માને નમસ્કાર કરો, ફળ જુદું. બીજા દેવને નમસ્કાર કરો, ફળ જુદું. કોઈ દેવીને નમસ્કાર કરો, ફળ જુદું. કોઈ વ્યક્તિને નમસ્કાર કરો, ફળ જુદું. તમે નમસ્કાર કોને કરો છો? જેને કરો છો એના આધારે તમારા ભાવ જાગશે. કોઈ વ્યક્તિ સામે મળ્યો ને હાથ જોડ્યા, જોડવા જ જોઈએ, દરેકને જોડવા જોઈએ. પ્રણામ. તમને કેવા ભાવ જાગશે? ગુરુ ભગવાન સામે મળ્યા ને તમે હાથ જોડ્યા, મથે નંદાવી, તમને કેવા ભાવ જાગશે? ઉપાશ્રયમાં ગુરુ ભગવાન પાસે ગયા, મથે નંદામી કર્યું, કેવા ભાવ જાગશે? નિરાસરમાં પરમાત્મા પાસે ગયા અને નમો જીનાનમ કર્યું, કેવા ભાવ જાગશે? ભાવમાં અંતર ખરું? ઘણું બધું અંતર પડશે. અહીંયા પરમાત્માને નમસ્કાર કરે છે, આત્મા નહીં, પરમાત્મા. નમો વીરાગાણમ સપન્નોણમ દેવિંદ પુયાણમ જાઠ્ય વત્તુવાયણમ તેલુક ગુરુણમ અરવંતાણમ ભગવંતાણમ પંચસૂત્રકાર. પણ સૌથી પ્રથમ નમો. પેલો દિલ્હીમાં બેઠો છે ને, નામ નમો છે, એનું નામ છે નમો. અહીંયા ભાવ નમો. ભાવનું મહત્વ છે. તમે કેટલાને નમસ્કાર કર્યા, કેટલો સમય લગાડ્યો, એ મહત્વનું નથી. આપણે એ ગણીએ છીએ. આજે આટલા ભગવાનની પૂજા થઈ. હમણાં ગુરુને વંદન કરવાનું, 18,000 વંદન કરવાના. સારું છે, પણ 18,000 જુદા જુદાને વંદન કરવાના. એ કરી શકો? કુલ 18,000 સાધુ સાધ્વી છે આજે. ચારે ફિરકા ના થઈ. એવો સંકલ્પ કરો. ભારતમાં જેટલા જીનાલય છે, એમાં જેટલા ભગવાન છે, બધાને 3-3 ખમા સવણ આપવાના. બધા ધાતુના, નાના હોય, મોટા હોય, જે પણ હોય. પૂજિત પરમાત્મા, આપણે દર્શનીય નહીં, એ જવા દો. ઘરે ઘર દર્શનીય હોય છે, એની વાત નથી કરતો. એવો ભાવ ક્યાંથી લાવો? પેલો ભાવ હોય છે, હા, સંસારનો ભાવ હોય છે. અમદાવાદમાં જેટલી હોટલ છે, દરેક હોટલની ડીશ ચાખવી છે. જેટલા થિયેટર છે, બધા થિયેટરને જોવા છે. જેટલા મોલ છે ને એકવાર જોવા જવું છે. ત્યાં કેમ વિચાર આવે છે? ત્યાં કેમ ભાવ જાગે છે? અહીંયા કેમ નથી જાગતો? પરમાત્માને ઓળખ્યા નથી. પરમાત્માની ઓળખ થઈ જાય તો ભાવ નમસ્કાર થાય. આપણે નમસ્કારની વાત કરી રહ્યા છીએ. 4 પ્રકારના નમસ્કાર. યાદ છે કોઈને? આંગળી ઊંચી કરો, આંગળી ઊંચી કરો, યાદ હોય એને. પેલા ભાઈ કાકાને યાદ છે, બોલો કાકા. 4 નમસ્કાર. हाँ हाँ बराबर. और चौथा अभी कहने का बाकी है. ટીપ કરીએ તો થઈ જાય 4. હા, એ ટીપ કરવાની. આપણે ટીપ કરવા ટેવાયેલા છીએ ને.
નમસ્કારની શું શક્તિ છે એ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી ભાવ નમસ્કાર નહીં થાય. ચમત્કારની શક્તિ સમજ્યા છે, નમસ્કારની શક્તિ સમજ્યા નથી. જ્યાં જ્યાં નમસ્કાર આવે ત્યાં ચમત્કાર થાય ને થાય. કશું અશક્ય નથી નમસ્કારની પાસે. તમારા નમસ્કાર સાચા હોવા જોઈએ, શુદ્ધ હોવા જોઈએ, ભાવપૂર્વકના હોવા જોઈએ. ગમે તેવો તમારો વૈરી હોય ને, તમારા જો સાચા નમસ્કાર થાય ને તમારો મિત્ર થઈ જાય. આ તાકાત છે, આ તાકાત છે નમસ્કારની. તમારા નમસ્કાર સાચા હોવા જોઈએ. ગમે તેવો પથ્થરદિલ માણસ હોય ને એ પણ પીગળી જાય નમસ્કારની પાસે. ગમે તેવો પથ્થરદિલ હોય, તમારા નમસ્કાર સાચા હોવા જોઈએ. આપણે યોગથી નમસ્કાર કરીએ, પછી કે હવે મેં તો ઈચ્છામી દુકડા આપી દીધું, હવે સામો ન આપે તો હું શું કરું? કે ભાઈ તે કેવું આપ્યું ઈચ્છામી દુકડા? એની બધી ભૂલોને તું ભૂલી ગયો, હવે યાદ નહીં કરે. તારી બધી ભૂલોને યાદ કરીને એના પગમાં પડ્યો, આંસુ સાર્યા તે. આવું ઈચ્છામી દુકડા આપ્યું જતીનભાઈ? જો હા, કેમ ના જાય? આમ પેલું પેપર ઊંચું કરો ને અક્ષર ભૂસાઈ જાય. પેલી જૂની પાર્ટીમાં તો આમ પોતું ફેરવવું પડતું હતું, હવે તો આમ પેપર ઊંચું કરો ને ભૂસાઈ જાય. એટલી જ વાર. જો સાચા હૃદયથી તમે સામાને માફ કર્યા હોય, સરસ મજાનું એક વાક્ય છે કે સામાની ભૂલને તમે પાણી ઉપર લખજો. સામાની ગમે તેવી ભૂલને પાણી ઉપર લખજો. પાણી ઉપર લખીએ એટલે શું થાય ભરતભાઈ? અરે જાગતા રહેવું હોય તો બીજાને જાગતા રાખવા પડે. અક્ષર લખ્યો ના લખ્યો ને ભૂસાઈ જાય, યાદ રહે જ નહીં. ને સામાએ જે કંઈ સારું કર્યું એને શિલાલેખ બનાવી દેજો, ક્યારે ભૂલતા નહીં. ઉત્તમ વ્યક્તિ આ છે. જો તમે એમ માનતા હો કે હું ઉત્તમ છું, અને બધા એમ જ માને છે કે હું ઉત્તમ છું, ને મારા સિવાય બધા અધમ છે એમ જ માને છે, ઉત્તમતાની નિશાની આ જ સામાની ભૂલને ભૂલી જાય. ને સામાનું સારું હોય એને હંમેશા યાદ કરે. નાનકડો પણ ઉપકાર, નાનકડી પણ સહાય એને જિંદગી ભર ક્યારે ભૂલે નહીં. પોતે કરેલી નહીં, પાછી આપણે કરેલી યાદ રાખીએ છીએ. હા, અમે કર્યું તું, આ હું કરું છું. આ ઉત્તમતા નથી. તમે શું માનો છો તમે જાણો. શાસ્ત્રકારો એમ કે છે આ ઉત્તમતા નથી. જીવદળની ઉત્તમતા, સહજ ઉત્તમતા એવી હોય. સાચો નમસ્કાર, નમસ્કારની તાકાત છે. સૂર્યની શક્તિનો આપણને સૌને અનુભવ છે ને. સૂર્યની શક્તિનો અનુભવ છે. ગમે તેવું ગાઢ અંધારું હોય, અમાસની અંધારી રાત હવે ભાદરવા અષાઢની અમાસ આવે છે. અમાસની અંધારી રાત હોય, કાળા ડિબાંગ વાદળા છવાયેલા હોય, મુશળધાર વરસાદ પડતો હોય. કેવું ગાઢ અંધારું હોય. રાતના 1, 2, 3 વાગે એકદમ ગાઢ અંધારું. આટલું નજીક પણ દેખાય નહીં.
અને સૂર્ય આવે એટલે ક્યાં જતું રહે અંધારું? અને રાતના તમે મહેનત કરો અંધારાને દૂર કરવાની, કોઈ દીવો લાવે ને, કોઈ ટમટમિયું લાવે ને, કોઈ લાઇટ લાવે ને, કોઈ ટ્યુબલાઇટ લાવે ને, કોઈ પેલું મોટા મોટા હેલોજન લઈ આવે. કેટલું અંધારું દૂર થશે? કેટલું થશે? નમસ્કાર સિવાયના બધા ઉપાય છે ને, પરમાત્માને નમસ્કાર સિવાયના બધા ઉપાય છે ને, આના જેવા છે. અરે સૂર્ય આવે તો અંધારું જાય જ, પણ સૂર્યનો સારથી ખાલી આવે, પો ફાટે. પો ફાટે એમ કહેવાય. પ્રભાત થયું, હજુ સૂર્ય ઉગ્યો નથી, સૂર્યોદય થયો નથી. સૂર્યોદયની વાર છે, નવકાશીની તો ઘણી વાર છે. તમારે થઈ ગઈ? ક્યાં ભાગી જાય અંધારું? સૂર્યના સારથીની આ તાકાત છે. તો પરમાત્મા છે, સૂર્ય સમાન છે, અને નમો છે સૂર્યનો સારથી જ. પરમાત્માની શક્તિ તો અચિંત્ય છે. અચિંત શક્તિયુક્ત હિતે ભગવંતો વિરાગા. અચિંત્ય શક્તિયુક્ત પરમાત્મા છે. એ આવે તો ગમે તેવું અંધારું હોય, અજ્ઞાનનું અંધારું હોય, મોહનું અંધારું હોય, રાગ અને દ્વેષનું અંધારું હોય, આ બધા અંધારા ચાલ્યા જાય પરમાત્મા આવે એટલે. પણ પરમાત્માનો સારથી નમો આવે નહીં તો પણ અંધારું ચાલ્યું જાય. પણ એ નમો નમો હોવું જોઈએ. નથી નમાતું, નથી નમાતું. આ દશેર્યું છે ને, નથી ઝૂકતું. આ બહુ વજનદાર છે. પેલું ક્વિન્ટલયુંનું વજન હોય ને, એ હજુ નમી જાય, પણ આ દશેર્યું નથી નમતું. હું કેમ નમું? મારી ભૂલ હોય તો હું નમું. કેટલી વાર મારે નમવાનું? એની ભૂલ છે એ નમે. આ બધો અહંકાર આપણને નડી રહ્યો છે. ને જ્યાં અહમ છે ત્યાં અધર્મ છે, જ્યાં નમો છે ત્યાં ધર્મ છે. શું કીધું? અહમ છે ત્યાં અધર્મ છે, અહમ છે ત્યાં પાપ છે, અહમ છે ત્યાં દોષ છે. જ્યાં નમો છે ત્યાં ધર્મ છે, નમો છે ત્યાં પુણ્ય છે, નમો છે એ ગુણ છે. નમો ભાવ, દ્રવ્ય નમસ્કાર અને ભાવ નમસ્કાર, કરજોડ નમસ્કાર. બધાને, જગતના સર્વ જીવોને હાથ જોડ પ્રણામ. બધાની સાથે હાથ જોડીને જ વાત કરજો. ભરતભાઈ હાથ જોડેલા છે, કેટલા નમ્ર ભાવથી બેઠા છે. કરજોડ નમસ્કાર. બે આત્માનું મિલન, આત્મા ને પરમાત્માનું મિલન. કોઈકને નમસ્કાર કરો છો ત્યારે બે આત્માનું મિલન થાય છે. પ્રભુને નમસ્કાર કરો છો ત્યારે આત્મા અને પરમાત્માનું મિલન થાય છે. કરજોડ નમસ્કાર. પછી મસ્તક ઝૂકી જાય, ઝૂકીને જ નમસ્કાર થાય. દ્રવ્યથી પણ ઝૂકવાનું છે ને ભાવથી પણ ઝૂકવાનું છે. દ્રવ્યથી ઝૂક્યા સાથે ભાવથી પણ ઝૂકવાનું. હું પશુ જેવો છું, હું બળદિયા જેવો છું, હું જડ છું. અધમ અધમ અધિકો પતિત સકલ જગતમાં હું
એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? લખી રાખો. જે વ્યક્તિ પોતાને પુણ્યશાળી માને છે ને એનું કલ્યાણ થવાનું નથી. જે વ્યક્તિ એમ માને છે હું ધર્મી છું, હું ગુણવાન છું, હું પુણ્યશાળી છું, હું હોશિયાર છું, મારા જેવું કંઈ નથી, એ વ્યક્તિનું કલ્યાણ ક્યારે થવાનું નથી. એને સ્વીકારવું જ પડશે. અધમાધમ, અધમમાં અધમ, પતિતમાં પતિત, આખા વિશ્વમાં મારા જેવો પાપી કોઈ નથી. બોલો, માનો આવો? અંદર એવું પડ્યું છે ને, એટલે પોતાના પાપને છુપાવવા માટે જ તમારા પુણ્ય તમે બહાર પ્રગટ કરો છો. આજના વિચારકો કે છે, આજના પેલા ડોક્ટરો છે ને, સાયકોલોજી, કે આ સાયકોલોજી છે માણસની. એ પોતાના સુકૃત, પોતાના પુણ્ય, પોતાના સારા કામ, પોતાની સારી બાજુ કેમ પ્રગટ કરે છે? અંદર એટલા બધા દુષ્કૃતો ભરેલા છે, એટલા બધા પાપો છે, એટલા બધા દોષો છે, એને ઢાંકવા માટે, કોઈને દેખાઈ ન જાય, કોઈને ખબર ન પડે, એટલા માટે થોડા ઘણા જે બહાર છે એને દેખાડે છે. જો હું તો આવો છું, હું આવો નથી. અને કોઈક કે તું આવો છે તો કે આખી દુનિયા આવી છે, હું એકલો નથી. કલ્યાણ નહીં થાય. ગમે તેટલી ક્રિયા કરશો, તપ કરશો, જપ કરશો, દાન આપશો, આ અંદર પડ્યું છે ત્યાં સુધી કલ્યાણ નહીં થાય. મોટા મોટા યોગી, મોટા મોટા સંતોએ એમ કીધું, મોસમ કોન કુટિલ ખલ કામી. સંતની ઊંચી કક્ષાએ પહોંચ્યા પછી એમ લખે છે. શું લખે છે? મારા જેવો કુટિલ, મારા જેવો દુર્જન, મારા જેવો કામી આ જગતમાં કોઈ નથી. આ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી કલ્યાણ ન થાય. અને આવે તો જ તમારું અહમ શૂન્ય બની શકે. અહમ શૂન્ય બન્યા વિના, અહમને કાઢ્યા વિના, અહમને કંટ્રોલ કર્યા વિના અધ્યાત્મ જગતમાં આગળ વધી શકાતું નથી. ધાર્મિકતા આવે, ધાર્મિકતા જુદી છે, અધ્યાત્મ જુદું છે. ધાર્મિકતાનું તો એવું થાય છે કે જેમ જેમ ધાર્મિકતા વધે છે તેમ તેમ આપણો અહમ વધે છે. પેલા ધર્મ નતા કરતા ત્યારે અહમ નતો, ત્યારે એમ હતું કાંઈ કરતો નથી, જો આ બાજુવાળો કેટલું કરે છે, આ કેટલું કરે છે, હું કાંઈ નથી કરતો. અને જેમ જેમ ધાર્મિકતા આવતી ગઈ આપણો અહમ ટોચ ઉપર જતો ગયો. ધાર્મિકતા એ પ્રવેશ દ્વાર છે અધ્યાત્મ જગતનું, એટલું યાદ રાખજો. અધ્યાત્મનો મહેલ છે આ ઉપાશ્રય છે ને, એવો વિશાળ મહેલ છે અધ્યાત્મ જગતનો. એમાં પ્રવેશ દ્વાર છે ધાર્મિકતા છે. પણ ધાર્મિકતા આવી એટલે અધ્યાત્મ આવી ગયું એમ નહીં સમજતા. આત્માના પ્રદેશમાં જવાનું બાકી છે. 24 કલાકમાં આત્માના પ્રદેશમાં કેટલો સમય રહીએ આપણે? 24 કલાકમાં આત્માના પ્રદેશમાં કેટલો સમય રહીએ? एक घड़ी आधी में भी आ. एक घड़ी એટલે 24 મિનિટ, અડધી એટલે 12 મિનિટ, અડધીની પણ અડધી એટલે 6 મિનિટ.
ફક્ત આત્મામાં રહ્યું છે. આત્મા સિવાય ક્યાંય જવું નથી. આત્મા આત્માને આત્મા વડે આત્મા મારે છે. ત્યાં મન જ નીકળી જાય, ત્યાં મન નીકળી જાય. ફક્ત આત્મા રે, માત્ર આત્મા. નમન નમન નમસ્કારનો સાચો અર્થ જ આ છે કમલ, કે મન વિના ના થઈ જવું. જેણે મન આપ્યું છે એને મન સોંપી દેવાનું. अब सौंप दिया इस जीवन को भगवान तुम्हारे चरणों में. હા, પેલો કાલે બોલ્યો તો ને દિનેશ, કાલે આવીને જતો રહ્યો. તન મન ધન પ્રભુના ચરણો. તને નથી ને મને નથી ને ધને નથી મોકલો, કાંઈ નહીં, ખાલી ગાયને જતો રહ્યો. આ મન મૂકી દેવાનું છે. તન મૂકવું સહેલું છે, ધન મૂકવું પણ સહેલું છે. જેને ધન કાંકરા લાગે ને એ મૂકી દે, અને ધન કાંકરા લાગ્યા પછી દાન કરો ને એ સાચું દાન છે. ધન ઢેફા લાગે, માટીના ઢેફા લાગે, અને સાત ક્ષેત્રમાં વાવી દે, એ સાચું દાન છે. જે માટીના ઢેફા છે એમાં કઈ કોઈને કહેવાનું હોય? પેલું ખેડૂત કહે છે કે મેં આટલું વાવ્યું, સારામાં સારું ધાન્ય વાવે છે ખેતરમાં. એને ખબર છે કે અહીંયા જેટલું વાવીશ ઓછામાં ઓછું 10 ગણું ધાન્ય આ ધરતી માતા મને આપશે. આપણને આ વિશ્વાસ નથી. વાવીએ છે એવું લાગતું નથી, વાપરીએ છે એવું લાગે છે, વાવીએ છે એવું લાગતું નથી. આ 7 ક્ષેત્રમાં વાવી રહ્યા છીએ. વાવવાનું હોય ત્યાં જ લણી લે તો શું થાય એની દશા? આપણી દશા આવી છે. વાવીએ એની પેલા લણી લઈએ છીએ, વાવામાં લણી લઈએ છીએ, હાર તોરામાં લણી લઈએ છીએ, બહુમાનમાં લણી લઈએ છીએ, નામમાં તકતીમાં લણી લઈએ છીએ. પછી ક્યાંથી મળે? વાવ્યા પેલા ઉખાડી નાખ્યું બધું. વાવીને રહેવા દેવું પડે. ખેડૂતને પણ અજ્ઞાન, ખેડૂતને પણ એટલી ખબર છે. અને ધરતીમાં ઊંડાણમાં વાવવું પડે. વૃક્ષના મૂળ બહાર આવી જાય તો શું થાય? કેતન શું થાય વૃક્ષના મૂળ બહાર આવે તો? વૃક્ષ જમીન દોસ્ત. સુકૃતનું વૃક્ષ વાવ્યું છે એના મૂળને ઊંડા જવા દો. જેટલા ઊંડા જશે વૃક્ષ અનેક ગણું ફૂલશે ને ફળશે. આપણે તરત ફળ જોઈએ છે, તરત ફળ મળી ગયું, કામ પૂરું થઈ ગયું. આવતા ભાવમાં હવે લેવા નહીં આવતા. કર્મ સત્તા કહી દે છે આવતા ભાવમાં તમને કાંઈ નહીં મળે. હા, પેલું બેંકમાં મૂક્યા પછી બીજે દિવસ તમે લઈ લો તો વ્યાજ મળે ને? કેમ? એફડી મૂક્યું હતું, પાછું એફડી તોડાવી નાખી, લઈ લીધા. હે, શું વાત કરો છો? પેનલ્ટી લાગે. જે બેંકમાં છે એ જ પુણ્યની બેંકમાં પણ એ જ છે. એફડી કરીને રહેવા દો. વરસ, 3 વરસ, 5 વરસ, 7 વરસ, જેટલા વર્ષની એફડી વધારે. બેંકની મને ખબર નથી ભાઈ, કોણ તમારા ખજાનચી કોણ છે? અહીંયા નથી, અહીંયા નથી. જેટલા વર્ષની એફડી વધારે એટલું વ્યાજ વધારે.
જેટલું તમે ગુપ્ત રાખો એટલું તમને વ્યાજ અનેક ગણું વધારે મળે. તમારે તરત લાભ જોઈતો હોય તો લઈ લો, પછી વ્યાજ નહીં મળે. ખરેખર આ બધું સમજવા જેવું છે. મૂળભૂત વાતો છે. આ મૂળભૂત વાતો જો બરાબર સમજાઈ જાય તો માણસ હોંશે હોંશે વાવે, હોંશે હોંશે. કોઈને કહેવું ન પડે, જાહેરાત કરવી ન પડે, નામ લખવા ન પડે, સામેથી આવી જાય. ભાઈ પેલો કે 5400 નાના 5400 હોતા હશે, 54,000 લખી. આ વખતે કમાયો છું, શેર બજારમાં બહુ કમાયો છું, લઈ લો. કોઈ દિવસ કમાયા હોય કેવા આવે સામેથી આમ દિલીપભાઈ ટ્રસ્ટીને? સામેથી ન આવે. ધંધો ન ચાલતો હોય, મંદી હોય, નુકસાન થયું હોય, તમે કહો કે આ વખતે તમે લખાવી હતી 5 આની લખાવો ને, તો કે હવે આ વખતે છે ને મંદી છે, આ વખતે બહુ. એવું કેવા વાળા જ હોય છે, પેલા આવતા જ નથી. સામેથી આવે ના, ગઈ વખતે 5 લખાવી હતી પણ આ વખતે કમાયો છું, આ વખતે 11 લખી લો. આ હોવું જોઈએ. ધર્મ જે સમજ્યા છે, આપણે સમજ્યા નથી માટે આ દશા છે. લગ્નની ખરીદી કરવા જાય ત્યાં તો કેવું, પેલો કે આ ભાવ છે, આનાથી સારું હોય તો બતાવો, આનાથી સારું હોય તો બતાવો. હે અને અહીંયા જ્યાં વાવવાનું છે ત્યાં આવું, ને જ્યાં વેડફવાનું છે ત્યાં આવું, ત્યાં વેડફવાનું છે. અહીંયા વાવવાનું છે, વાવેલું અવશ્ય એવું કે અવશ્ય સાત ક્ષેત્ર છે. આ નમસ્કાર એ વાવવાનું છે. નમો. જેટલું નમશો તમે એટલું તમારું વહેલું કલ્યાણ. એક બહુ મજાનો શાસ્ત્રનો પદાર્થ છે, સૂક્ષ્મતાથી સમજવા જેવો છે. આપણે અહીં સુધી પહોંચ્યા, જે કંઈ પહોંચ્યા એ નમવાના કારણે પહોંચ્યા, ને હજુ આગળ પહોંચીશું મોક્ષમાં, તો પણ નમવાના કારણે જ પહોંચીશું. જેટલું નમશું, જેટલું ઝૂકશું, એટલા આપણે આગળ 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 વધશું. જેટલા આકડ રહેશું એટલા પાછળ. વૃક્ષ એક ઇન્દ્રિય છે, વૃક્ષ એક ઇન્દ્રિય, સ્પર્શનેન્દ્રિય છે માત્ર. પ્રત્યેક વનસ્પતિકા આ વૃક્ષ ઝૂકે છે. કેવું ઝૂકે છે એને ખબર નથી, કારણ મન નથી. એટલે ઈચ્છા વિના પણ નમે છે ઊંધા માથે. મૂળ નીચે છે, ડાળી ઉપર છે, એટલે માથું જમીનમાં છે, પગ સીધા છે. પેલું શીર્ષાસન કરે ને એવું કર્યું છે. યોગમાં શીર્ષાસન કરતા હોય છે. શીર્ષાસન કરે ને એના વાળ ધોળા હોય ને કાળા થઈ જાય, એને કરવા ન પડે. સીધું અહીંયા લોહી પહોંચે અને મગજ પણ આમ તરબતર થઈ જાય. મગજ કામ ન કરતું એ કામ કરતું થઈ જાય. બુદ્ધિ ઓછી થઈ ગઈ હોય તો જો કે વધારતા નહીં, મારે તકલીફ પડશે. અત્યારે આટલી છે તો એ તકલીફ પડે છે મારે, હવે વધશે તો બહુ તકલીફ પડશે. વૃક્ષ શીર્ષાસન કરે છે, ઝૂકે છે અનિચ્છાએ. તો એક ઇન્દ્રિયમાંથી બે ઇન્દ્રિયમાં, બે ઇન્દ્રિયમાંથી તે ઇન્દ્રિયમાં, એમાંથી ચૌર ઇન્દ્રિયમાં, એમાંથી પંચેન્દ્રિયમાં આગળ વધે છે.
અને પેલો પશુ, બળદિયો, ગાય, ભેંસ, ઘોડો, હાથી, એ પણ ઝૂકે છે. હા, માથું નીચે છે, ઝૂકે છે. તો એ તિર્યંચ પંચેન્દ્રિયમાંથી માનવ પંચેન્દ્રિય આપણે થયા ને. ના, તમે બધા તો કોઈ તિર્યંચમાં હતા નહીં. તમે બધા તો સીધા મરુદેવા માતાની જેમ સીધા માનવમાં આવી ગયા. બરાબર ને? હે, આપણે પણ આ ગધેડાનો જન્મ લીધો છે, અનેક વાર આ ગધેડીના પેટે જન્મ લીધો છે. આપણે પણ બળદીઓ થયા છે, સિંહ થયા છે, વાઘ થયા છે, બિલાડી થયા છે, કૂતરા થયા છે. એક એકમાં કીડી મકોડા ઉધાય કોઈ જગ્યા બાકી નથી જ્યાં અનેક વાર જન્મ મરણ ન કર્યા હોય. હા, ત્યાં ઝૂક્યા, અનિચ્છાએ પણ ઝૂક્યા. માટે તિર્યંચમાંથી માનવ થયા. અને ભગવાને માનવને આમ ઊંચા માથાવાળો રાખ્યો. હવે પેલા બધા અનિચ્છાએ ઝૂક્યા તો પણ વિકાસ થયો. આપણે ઈચ્છાપૂર્વક નમીશું તો વિકાસ થશે. અહીં મૂકી દીધું છે સંજ્ઞીપણું, મન મૂકી દીધું છે. મન વિના ઝૂકશું તો વિકાસ નહીં થાય. ઘણા ઝૂકે છે, મન વિના ઝૂકી જાય છે. ઘણી જગ્યાએ ઝૂકે છે, મન વિના ઝૂકી જાય છે. અમે જોયું ને, વંદન કરતા હોય ને એના ઉપરથી ઓળખી જઈએ કે આ મનથી વંદન કરે છે કે મન વિના કરે છે, ભાવથી કરે છે કે ભાવ વિના કરે છે. ભાવ હોય આખા જુદા હોય. કરવાના છે વંદન એટલે કરી લે. અમારા સાધુ ભગવંતોએ, સાધ્વીજી ભગવંતોએ એક વંદનની ક્રિયા કરવાની છે એટલે કરી લીધી. તે વખતે જે ભાવ જોઈએ, ભાવ નમસ્કાર ક્યારે થાય? જેને વંદન કરીએ છે તે અને વંદન કરનાર વ્યક્તિ બે પ્રત્યે શું ભાવ હોવા જોઈએ? મત્તત્વમ ઉત્કૃષ્ટ ત્વત્તહમ અપકૃષ્ટ. મારા કરતા તમે અત્યંત ઉત્કૃષ્ટ છો, અત્યંત ઊંચી કક્ષાએ છો, અને તમારા કરતા હું સાવ નીચી કક્ષાએ છું. આ ભાવ આવે તો ભાવ વંદન થાય. આવે છે આવો કોઈ ભાવ? ખમાસ માંગ દેતી વખતે આવો કોઈ ભાવ આવે છે? ભગવાનને ખમાસમણ દેતી વખતે, ગુરુને ખમાસમણ દેતી વખતે ખમાસમણ દઈ દીધું. દ્રવ્ય નમસ્કાર થાય છે, ભાવ નમસ્કાર થતો નથી, માટે ફળતું નથી. દ્રવ્ય નમસ્કાર એ ખોખું છે, ખોખું. અંદર માલ ન હોય તો ખખાની શું કિંમત? પેલું ઘરનું પણ પેલા ખોખું બને ને, પછી અંદર પ્રાણ પુરાય ત્યારે ઘર લાગે. આ શરીરમાં પણ પ્રાણ ન હોય તો આ શરીર શું છે? મળદું છે. ભાવ જાગે એના માટે દ્રવ્ય ક્રિયા છે. ભાવ જગાડવા માટે દ્રવ્ય ક્રિયા છે. દ્રવ્ય ક્રિયા કરતી વખતે આ લક્ષ્ય હોવું જ જોઈએ. ન જાગે તો દુઃખ થવું જોઈએ. કેમ ભાવ નથી જાગતો? શું કરું કે ભાવ જાગે? રોજ કરું છું, રોજ પ્રભુને 3 ખમાસમણ આપું છું, ગુરુને 2 ખમાસમણ આપું છું, પણ કઈ ભાવ જાગતા નથી. ઇચકાર સુહરાય સુખ તપ શરીર નિરાબાદ સુખ સંયમ યાત્રા નિર્વા છોજી સ્વામી સાતા છેજી. આમ બોલો છો ને બધા? કેવી રીતે બોલીએ? ઇચકાર સુહરાય સ્વામી સાતા છે.
વિનય વિવેક એ પાયો છે. વિનય વિવેક વિનાનું બધું નકામું છે. શબ્દો એટલા બધા ઉત્તમ છે, એટલા વિનય વાળા છે, એટલા નમ્રતા વાળા શબ્દો છે. એટલા માટે જ એવા શબ્દો મૂક્યા છે કે આપણને એવા ભાવ જાગે. પણ એ ભાવ નથી જાગતા. સ્વામી સાદા છે જી, ભાત પાણીનો લાભ દેજોજી. ખાલી ભાત અને પાણીનો જ લાભ આપજો, બીજો કોઈ લાભ નહીં આપતા. સાથે એવો પણ પાઠ મળે છે કે વસ્ત્ર પાત્ર કંબલ રજોહરણ આ ઉપકરણનો પણ લાભ આપશો જી. બધું પૂછે, વંદન કરે, એના પછી અબુઠીઓ બોલ્યા પછી એક એક ચીજ એમ ઘરે ગુરુ ભગવંત આવે અને બલવણ પૂછે, સાકર પૂછે, સળી પૂછે, હળદર પૂછે, સૂંઠ પૂછે, ગંઠોડા પૂછે, આ બધું પૂછે ને. એમ અહીંયા વંદન કરે એટલે બધું પૂછે. સાહેબ કંઈ કપડો, કામળી, ચોલપટ્ટો, રજોહરણ, ઊન, પાત્રા, ઘડા, કંઈ પણ લાભ આપો, ઔષધ, ભૈસજ્ય, એક એક વસ્તુ પૂછે. તો સ્વામી સાતા છે જી, ભાત પાણી લાભ દેજો. હા, કામ અને કાજ એમાં બધું આવી ગયું. ભાવ નથી, ભાવ નથી, રૂટીન થઈ જાય છે. ભાવ હોય તો બધું જ પૂછે. ગોછરીમાં પણ આ નિયમ છે, એક એક વસ્તુ પૂછવાની. ગુરુ ભગવાન સામેથી કે એટલે એમને દોષ લાગે, એને દોષ ન લાગે અને પોતાને લાભ મળે એના માટે સામેથી બધું જ પૂછે. એમને સામેથી કેવું ન પડે. આ શ્રાવકનો ધર્મ છે. આપણો ધર્મ આપણે ચૂકી ગયા છીએ. હવે તો એવા આવી ગયા, સાહેબ કઈ કામ કર્યું તો ફોન કરાવજો. અરે મારા સાહેબ કઈ ફોન કરાવવાના હતા ને? તારે લાભ લેવો હોય તો આવ, 17 વાર તું પૂછીશ તો લાભ મળશે. મારે તને ફોન કરાવવાના? હજી ફોન ના સાહેબ, ફોન ના કરાવ્યો આપે. તું કોની સાથે બોલે છે? કોણ છે? એક બાજુ જેને ગુરુ માને છે, પંચ મહાવ્રત ધારી છે, એના સંયમ પાલનમાં આપણે સહાયક થવાનું હોય, એના બદલે સંયમ પાલનમાં ઘાતક પરિબળો આપણે જ ઉભા કરીએ છીએ. વૈયાવચ એને જ કહેવાય. સંયમ પાલનમાં સહાયક થાય તેનું નામ વૈયાવચ છે. જ્યાં જ્યાં જે યોગમાં, જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં જ્યાં જ્યાં જરૂરત પડે ત્યાં આગળ સહાય પણ ઉધરતા સાધુજી, એનું નામ વૈયાવચ છે. બધા કઈ ગયા, સાહેબ અમારું ઘર ખુલ્લું રાખજો, અમારું ઘર ખુલ્લું રાખજો. આજ કેટલા દિવસ થયા? 14 નું. આજ કઈ તિથિ થઈ? સોગંદથી એક જણ પૂછવા નથી આવ્યું ઘર ખુલ્લું રાખવાનું કહેનારા કે સાહેબ કંઈ લાભ આપજો, અમારું ઘર ખુલ્લું રાખ્યું છે તો કંઈ ખપ હોય તો લાભ આપજો. એટલે અમારે ખપ હોય તો તમારું ઘર ખખડાવવાનું, એમ તમારો બેલ મારવાનો, તમને ફોન કરાવવાનો કે અમારે આ ખપ છે, મુનિમને બોલાવવાનો કે અમારે આ ખપ છે. હે, તમને લાભ લેતા નથી આવડતું, પુણ્યાનુબંધી પુણ્ય બાંધતા નથી આવડતું. તમે જેટલી વાર પૂછો ને એટલી વાર તમને લાભ મળી ગયો અને પુણ્યાનુબંધી પુણ્ય બંધાઈ ગયું. ગુરુ મહારાજે કીધું કે ના કીધું,
આખું ચોમાસું એક પણ ચીજ એમણે ના લાભ આપ્યો હોય ને, તમે ચોમાસાના 120 દિવસ રોજ પૂછો ને, એમણે એક સળીનો પણ લાભ ના આપ્યો હોય ને, તોય તમને 4 મહિનાનું પુણ્યનું પુણ્ય બંધાઈ જાય. ખાલી ઘર ખુલ્લું રાખવાથી ન થાય. મર્મ સમજ્યા નથી. શેના માટે ઘર ખુલ્લું રાખવાનું કહો? કઈ ખપે જ નહીં ચોમાસામાં. એમ શું ખપે ને શેના માટે ઘર ખુલ્લું રાખવાનું? કોચરી પાણી માટે ઘર ખુલ્લું રાખવાનું? કોચરી પાણી તો બધાને ખપે છે, ઔષધ પણ બધાનું ખપે છે. કોઈ પણનું ઘર ખુલ્લું હોય કે ના હોય, જે ઉપકરણ છે, સાધુ જીવનના ઉપકરણ, વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ વગેરે ઉપકરણો, સાથે અમુક દ્રવ્ય, સાબુ વગેરે, જે ચાતુર્માસમાં જેમાં વિરાધના થાય એવા દ્રવ્યો એ ચાતુર્માસમાં બિલકુલ ન ખપે. અને કોઈ અનિવાર્ય સંજોગો આવી જાય અને જરૂરત પડી ગઈ, સાધુ પાસે તો મર્યાદિત દ્રવ્ય જ હોય, અચાનક કંઈક આગ લાગીને સળગી ગયું, અચાનક પાત્રું ખંડિત થઈ ગયું, એક જ જોડ હોય, એના વિના ચાલે એવું ન હોય, તો પછી જે એક ઘર ખુલ્લું રાખવાનું હોય, જેટલા વધારે રાખીએ એટલો અમને દોષ લાગે. એક ઘર અનિવાર્ય સંજોગો માટે ખુલ્લું રાખવાનું હોય તો એનો લાભ એ રોજ જો પૂછતો હોય તો એનો લાભ એને મળે. હવે ગુરુ મારા સામેથી કહે ને તો એને લાભ ન મળે. કારણ કે તમારા કારણે અમારે દોષ સેવન કરવું પડ્યું, સામેથી કહેવાનું. આ પણ દોષ સેવન છે. તમે તમારું ઔચિત્ય ન જાળવ્યું એટલા માટે, તમે તમારો વિનય ન સાચ્યો એટલા માટે અમારે સામેથી કહેવું પડ્યું. આખો આ ધર્મ એને આપણે સમજ્યા નથી. કેટલો વિનયપૂર્વક એ વંદન કરે, એટલો અહોભાવ હોય. આજે પંચ મહાવ્રતધારી સાધુ સાધ્વીજી ભગવાન વંદનનો લાભ, મારો દિવસ ધન્ય થઈ ગયો, મારો દિવસ સફળ થઈ ગયો. ઈચ્છામી ખમાસમો વંદ્યુ જામ નિશ્ચય નિશ્ચય મથૈણ વંદામી બોલે ત્યારે આ બે ઢીચણ, આ બે હાથ અને આ માથું, આ 5 અંગ જમીનને એક સાથે અડે, એક સાથે, એક જગ્યાએ, જુદા જુદા નહીં. ઢીચણ અહીંયા હોય, પછી હાથ અહીંયા હોય, માથું અહીંયા હોય, એમ નહીં. અત્યારે તો અડતું જ નથી, પણ જ્યાં પગ છે ત્યાં જ હાથ અને ત્યાં જ માથું, આ 5 અંગ. પેટ વચ્ચે આવે એટલે અડે નહીં, અને આ મન તો વચ્ચે આવે છે, અહંકારનું પૂતળું, એટલે પણ અડતું નથી. પંચાંગ પ્રણિપાત એવો પ્રભુએ બતાવેલો માર્ગ છે. આ વંદન કરે, આ નમસ્કાર કરે, આવા ભાવથી કરે. કરજોડ નમસ્કાર, શિરમોડ નમસ્કાર, જીભજોડ નમસ્કાર, 3 દ્રવ્ય નમસ્કાર. જીભથી મથે નંદામી નમો જીણાણમ બોલ્યો, જીભજોડ નમસ્કાર. મસ્તક ઝુકાવ્યું, શિરમોડ નમસ્કાર, અર્ધાવનત પ્રણામ. અને પછી પંચાંગ પ્રણિપાત જ્યારે કરે, આ બે હાથ આમ રાખે,
નહીં અડે, આમિલ કરવા પડશે 4 મહિના. અને પછી આ જે 2 પગ છે ત્યાં 2 હાથ અને માથું ત્યાં જ અડે. તમને બધાની પંચાંગ પ્રણિપાત કરું છું. સંઘ છે ને 25મો તીર્થંકર છે. આ સાચી વિધિ છે. અને એ પંચાંગ પ્રણિપાત કરે, માથું જ્યારે અડે ત્યારે મનમાં ભાવ શું હોય? પેલા દ્રવ્ય નમસ્કાર સાચો થાય, પછી ભાવ નમસ્કાર. અંદર ભાવ શું હોય? એક પહેલો ભાવ તો એ છે, આ માથું જેવું અડે એટલે કે હે પરમાત્મા, હે ગુરુદેવ, આ માથું આપના ચરણમાં મૂકી દઉં છું. આપણે કહીએ છીએ ને આચરણ નથી આવ્યું. આચરણનો અર્થ આપણે બદલી કાઢ્યો કે આ સામાયિક કરે, પ્રતિક્રમણ કરે એટલે આચરણ આવી ગયું. અને અનીતિ છોડે, અપ્રામાણિકતા છોડે, ગુસ્સો છોડે, અહંકાર છોડે, લોભ છોડે તો આચરણ આવ્યું. ક્રોધ કરવો છે અને પછી સામાયિક કરવું છે. લોભ તો વધારતા જ જવું છે, વધારતા જ જવું છે. ભંડારમાં રૂપિયો ભરીએ તોય લોભ સાથે ભરીએ. આચરણ ક્યાં? કયું આચરણ? તો કે આ એટલે આ માથું, અને આ માથું દેવગુરુના ચરણમાં આજે મૂકી દઉં છું. હવે આ માથામાં જે કંઈ છે બધું પ્રભુ તારા ચરણમાં, ગુરુદેવ આપના ચરણમાં. આ માથામાં શું ભર્યું છે? તો કે બધી ઈચ્છાઓ ભરી છે. હવે મારી કોઈ ઈચ્છા નહીં, આપની ઈચ્છા એ મારી ઈચ્છા. હવે એકવાર તો પરમાત્માને કહો, ભગવાન મારી કોઈ ઈચ્છા નથી, હવે તારી ઈચ્છા એ જ મારી ઈચ્છા. મારા માટે તારી જે ઈચ્છા હોય તે ઈચ્છા ફળીભૂત થાય. આજ સુધી મારી ઈચ્છાઓ પૂરી કરવા માટે તને કીધું છે, હવે મારી કોઈ ઈચ્છા નથી, તારી જે ઈચ્છા હોય એ ઈચ્છા પૂરી થાય. અભાવ નમસ્કાર છે. આ માથામાં કામ, ક્રોધ, મોહ, માયા, મદ આ બધું 6 રીપુ અંદર ભરેલા છે. આ બધા તારા ચરણમાં મૂકી દઉં છું. હવે તું સંભાળજે. પછી બોલાય કે તન મન ધન પ્રભુના ચરણ. અને પછી એક ભાવ, એવો સરસ મજાનો ભાવ જે આજ સુધી જાગ્યો નથી તેવો ભાવ, કોઈ ભાવમાં નથી જાગ્યો તેવો ભાવ જગાડવાનો છે. પ્રભુ, આ નમસ્કાર હું નથી કરતો, તું કરાવે છે. પ્રભુ, આ પૂજા હું નથી કરતો, તું કરાવે છે. આ દર્શન હું નથી કરતો, તું કરાવે છે. આ શત્રુંજય તપ હું નથી કરતો, તું કરાવે છે. આપણે કરવાનું હોય તો વિચાર કરવાનો, ભગવાન કરાવવાનો હોય તો વિચાર કરવાનો. હે ભાઈ, દિલીપભાઈની ઈચ્છા છે બધાને સમય શિખરની જાત્રા કરાવવાની. સકલ સંઘને સમય શિખરની જાત્રા કરાવી છે, સ્પેશિયલ ટ્રેન સાથે. બધી આવવા જવાની બધી વ્યવસ્થા દિલીપભાઈ તરફથી, ટ્રેનની ટિકિટ પણ એના તરફથી. ટ્રેનમાં બધું 24 ત્રણેય ટાઈમ, નૌકારસી, બપોરે જમણ, સાંજે 24. ટ્રેનમાંથી ઉતર્યા પછી બધી બસની વ્યવસ્થા, એસી બસ, 2 ટાયર 3 ટાયર જે કહેવાતું એ બધું. ત્યાં ધર્મશાળાની બુકિંગ, ત્યાં ભોજનશાળા, બધા જ કલ્યાણક ભૂમિની સ્પર્શના. પાછા છેક તમારા ઘર સુધી લાવવાના. સરસ મજાની કીટ તમને આપવાની. તમારે કશું વસ્તુ લાવવાની નહીં. દાઢી કરવાનો સામાનથી લઈ અને બામની શીશી, હાથ રૂમાલ આ બધું બધાને આપવાનું છે.
બધાએ પ્રેમથી પોતાના પહેરવાના વસ્ત્રો લઈને આવવાનું છે. હં, તો પછી તમારે કોઈ ચિંતા રહે ખરી? હા, ક્યાં જઈશું, કઈ ધર્મશાળામાં ઉતરીશું, કઈ ભોજનશાળામાં જમીશું, ત્યાં શું મેનુ હશે, હા, ટ્રેનમાં જગ્યા મળશે કે નહીં મળે, બસમાં ગરમી નહીં લાગે ને, રસ્તામાં કોઈ લૂંટી નહીં લે ને, કંઈ ચિંતા હોય? જે લઈ જાય છે એને ચિંતા છે, એણે બધી વ્યવસ્થા કરવાની હોય. તો પરમાત્મા શત્રુંજય તપ કરાવવાના છે, તો આપણે કઈ ચિંતા ખરી કે છઠ થશે કે નહીં થાય, અઠ્ઠમ થશે કે નહીં થાય? હા, અઠ્ઠમ ઉપર છઠ કેવી રીતે થશે, છઠ ઉપર બીજો છઠ કેમ થશે? આપણે કરવાનો જ નથી, પરમાત્મા કરાવવાના છે. અત્તરવાયના પણ એ કરાવશે, પછી બ્યાસના પણ બંને ટાઈમના એ કરાવશે, પછી પારણા પણ એ કરાવશે, પ્રભાવના પણ એ આપશે, હે, બધું એ કરાવશે. વિધિ પણ એ જ કરાવશે, વિધિ અમે કરાવશું. પછી આપણે કોઈ ચિંતા? તો શેનું ટેન્શન રાખો છો કે છઠ ન થાય આપણાથી? આમ એક ઉપવાસ વાળું રાખ્યું હોત ને તો કંઈ વાંધો નહીં, તો કરત. પણ તારે ક્યાં કરવાનું છે એક ઉપવાસ વાળું? આદિશ્વર દાદા, શત્રુંજય મંડન આદિશ્વર દાદા 500 વર્ષથી જે એક જ ભૂમિ ઉપર બિરાજમાન છે, જાગ્રત પીઠ છે, એ આદિશ્વર દાદા કરાવી રહ્યા છે. એમનું આમંત્રણ છે, આવો 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 ભક્તો આવો. જે શત્રુંજય તપ કરશે ને એ બધાને 500મી ધજા વખતે ઉપર આવવા મળશે. હા, ચલો 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 તો કરીએ. 500મી ધજા દાદાની ચડે ને એ ધજાના ખાલી દર્શન થાય ને આપણને તો પણ ધન્ય 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 થઈ જઈએ. દેવકી નંદનના એક સભ્યએ 500મી ધજામાં હાજર રહ્યા છે. પેલા 3000 ને સ્વામી વાત્સલ્યમાં 3031 જેટલા હોય એટલા બધા સભ્યએ આદિશ્વર દાદાની 500મી ધજામાં જવાનું છે. અને એના માટે અત્યારે આ શત્રુંજય તપ દાદા માટે કરવાનું છે, આપણા માટે નથી કરવાનું. જો દાદા ઉપર પ્રેમ હોય, દર વર્ષે એક યાત્રા આપણે કરતા હોઈએ, કરવાનો ભાવ રહેતો હોય, છઠ કરીને 7 જાત્રા કરી હોય, 99 કર્યું હોય, ચોમાસું કર્યું હોય, ત્યાં ઉપધાન કર્યા હોય, આવું બધું જેણે જેણે કર્યું છે એને અનુભવ છે કે આ બધું દાદા કરાવે છે. છઠ કરીને 7 જાત્રા કરી ત્યારે શું થયું? જેણે કરી હોય એને યાદ કરી લેજો. ચોવિયારો છઠ કરીને 7 જાત્રા, એ 5મી જાત્રામાં, એ 6ઠ્ઠી જાત્રામાં શું થયું હતું? એક ડગલું આગળ વધી શકી નહીં તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. બેસી પડ્યા હતા નહીં, પગથિયા ઉપર સૂઈ ગયા હતા. એ સેવા કરનારા બધા મથી ગયા. ભાઈ ચાલો, એક ડગલું ચાલો, પાણી છાટ્યું, કોલન વોટર છાટ્યું, ગુલાબજળ છાટ્યું, તોય ઊભા નતા થયા. અને અચાનક કોક આવ્યું, એને આપણો હાથ પકડ્યો, હાથ પકડીને આપણને પગથિયું ચડાવ્યું. 2-5 પગથિયા ચડ્યા ન ચડ્યા ને સડસડાટ દાદાશ્રી પછી. કોણે કરાવી? દાદાએ કરાવી. જો ચોવિયારો છઠ કરીને 7 જાત્રા દાદા કરાવી શકતા હોય તો 7 છઠ ને 2 અઠ્ઠમ દાદાએ કરાવવું બહુ 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 સહેલું છે. હું નથી કરતો, દાદા કરાવે છે. નમસ્કાર કરનાર હું નથી, આ પૂજા કરનાર હું નથી. ઉમેશભાઈ, આ સ્નાત્ર ભણાવનાર હું નથી. બોલો. તો
ક્યાં ગયો નિલેશ? પાછળ બેસે છે. હા, આ છેલ્લે બધી ભક્તિ કરનાર હું નથી, દાદા કરાવે છે. હા, રોજ કહું છું. એક બહુ મજાની વાત છે. ભક્તિ દાદા કરાવે છે. આ ભક્તિ દાદા જગાડે છે. આપણા હૃદયમાં ભક્તિનો ભાવ પણ દાદા જગાડે છે. આવી પ્રભુની શક્તિનો સ્વીકાર, એનું નામ જ ભક્તિ છે. એનું નામ જ ભક્તિ છે. ભક્તિ હું નથી કરતો, ભક્તિ પરમાત્મા કરાવે છે. આવી પ્રભુની શક્તિનો સ્વીકાર, એનું નામ ભક્તિ છે. અને આવી ભક્તિ આપણામાં આવે એના માટે આ ભાવ નમસ્કાર કરવાના છે. આવી ભક્તિ જાગે ત્યારે ભાવ નમસ્કાર થાય. જ્યાં સુધી આવી ભક્તિ ન જાગે, હું નમસ્કાર કરું છું ને હું 108 ખમણ આપું છું, અમારા સાધીજી ભગવાન બધા કીધા જ કરે. હું રોજ દેવ વંદન કરું છું ને હું 3 ટાઈમ દેરાસર જાઉં છું ને હું 5 ટાઈમ જાઉં છું. ખબર નથી આટલા વર્ષ દીક્ષા પર્યાયના થયા તો પણ હજુ હું કરે છે. અને આપણે પણ એ જ કરીએ છીએ. 50 વર્ષથી પૂજા કરીએ છીએ અને હજુ એમ જ કહીએ છીએ કે હું પૂજા કરું છું. કેવી રીતે એ તમને સમજાવીશ કાલે. કે આપણે નથી કરતા, દાદા કરાવે છે એવું તમે બધા સ્વીકારશો. જેમ પેલું મેં કીધું હતું ને, યાદ છે ને ક્રમ? પ્રભુથી સુખ. પરમાત્માએ ધર્મ બતાવ્યો, એ ગુરુ સુધી આવ્યો, ગુરુએ આપણને ધર્મ બતાવ્યો, આપણે ધર્મ કર્યો એટલે સુકૃત કર્યું, સુકૃતથી પુણ્ય બંધાયું, પુણ્યથી સામગ્રી મળીને સામગ્રીથી સુખ મળ્યું. બસ આ જ ક્રમ આ પરમાત્મા કરાવે છે. કેવી રીતે? સ્ટેશન ક્યાં આવ્યું? કાલુપુર. ટ્રેન ક્યાં ઊભી છે? કાલુપુર સ્ટેશન ઉપર ઊભી છે. અહીંથી તમે કાલુપુર ગયા, રિક્ષામાં બેસીને ગયા, સ્કૂટર ઉપર ગયા, ગાડીમાં ગયા. તમે શું બોલશો? કાલુપુર આવી ગયું. પેલો રિક્ષાવાળો કહેશે કાલુપુર આવી ગયું. એ કાલુપુર તો ત્યાં જ હતું ને, એકી સામે આવ્યું છે. તમે ગયા છો તો પછી એમ કેમ બોલાય કે કાલુપુર આવી ગયું? આ વ્યવહાર આ છે. નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરીજી પાડે જે વ્યવહાર. આ વ્યવહાર છે. નિમિત્તની પ્રધાનતા તે વ્યવહાર છે, ઉપાદાનની પ્રધાનતા તે નિશ્ચય છે. આ શાસ્ત્રીય વાત. શાસ્ત્રીય વાત પણ વ્યવહારમાં કેવી રીતે ઘટે છે. એ કાલુપુર સ્ટેશન ઉપર ઉભેલી ગાડીએ તમને ઘરેથી ઊભા કર્યા, તમને બેગ તૈયાર કરાવી, તમને રિક્ષામાં બેસાડ્યા. રિક્ષા કાલુપુર સ્ટેશન તરફ ગઈ, કાલુપુર સ્ટેશને રિક્ષા ઊભી રહી, તમે રિક્ષામાંથી ઉતર્યા, સ્ટેશન ઉપર ચડ્યા અને ગાડીમાં બેઠા. આ બધું એ ગાડીએ કરાવ્યું. ત્યાં ગાડી જ ન હતો. 9 ને 11ની ગાડી ત્યાં આવતી જ ન હતો. તમે ગયા હોત. એમ જો પરમાત્મા જિનાલયમાં બિરાજમાન થયા ન હોત તો આપણે દર્શન કરવા ગયા હોત, તો આપણે પૂજા કરવા ગયા હોત, તો આપણે પૂજા કરી હોત. ઘરેથી નીકળ્યા, દેરાસર તરફ ડગલા માંડ્યા, દેરાસરમાં પ્રવેશ કર્યો, પગથિયા ચડ્યા, ઉપર ગયા, 2 હાથ જોડીને માથું નમાવ્યું. એ પરમાત્માએ કરાવ્યું. આ ભક્તિ પરમાત્મા જગાડે છે. પરમાત્માની શક્તિનો સ્વીકાર, એનું નામ ભક્તિ. અને આવી ભક્તિપૂર્વક જે કંઈ નમસ્કાર થાય એ ભાવ નમસ્કાર કહેવાય. અને આ ભાવ નમસ્કારની શું શક્તિ છે શાસ્ત્ર